હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। આજે આપણે ઉનાળામાં ઠંડુ ઠંડુ પાણી અને સાથે ફુલકી બનાવીશું। તો એકવાર આ રેસીપીથી જરૂરથી ટ્રાય કરજો। સાથે આપણે દહીં ફુલકી પણ બનાવીશું, જેના માટે આપણે મગની ફોતરા વગરની દાળ લીધેલી છે 1 કપ, જેને આપણે 1 કલાક માટે પલાળીને ગરમ પાણીમાં રાખેલી હતી। તો આપણી દાળ છે આ રીતે નખથી તોડતા તૂટી જાય છે, મીન્સ કે તે પરફેક્ટ પલળી ગઈ છે। હવે આપણે તેમાંથી પાણીને દૂર કરી લેશું અને મિક્સર જારમાં ઉમેરી દઈશું। આપણે તેને એકદમ સરસ ફાઇન બેટર તૈયાર કરવાનું છે। તેમાં આપણે 1 નાનો ટુકડો આદુનો અને 1 તીખી લીલી મરચી ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેમાં ચપટી જેટલી હળદર ઉમેરીશું, જેથી કલર પણ એકદમ સરસ આવશે। ટેસ્ટ મુજબ મીઠું ઉમેરી દઈશું અને ચપટી હિંગ ઉમેરીશું, જેથી ડાયજેશનમાં હેલ્પ કરે। હવે આપણે તેમાં 3 ચમચી જેટલું દહીં ઉમેરી દઈશું અને આપણે તેને એકદમ સરસ થીક પેસ્ટ તૈયાર કરવાની છે। તો આપણે તેમાં જરૂર પડે તેટલું પાણી ઉમેરતા જઈ અને પેસ્ટ તૈયાર કરવાની છે। એકસાથે આપણે પાણી નથી ઉમેરવાનું, આ રીતની આપણે થીક પેસ્ટ તૈયાર કરવાની છે। તો તેના માટે આપણે અડધા ગ્લાસ જેટલા પાણીની જરૂર પડેલી। હવે આપણે તેને એક વાસણમાં લઈ લેશું। તો આપણે આ રીતે તેમાં આપણે મિક્સર જારમાં પણ થોડું પાણી ઉમેરી અને તેને આપણે આ રીતે પેસ્ટમાં આ રીતે મિક્સ કરી લેશું। ત્યારબાદ આપણે તેમાં રવો ઉમેરવાનો છે। તો આપણે 3 મોટી ચમચી જેટલો રવો લીધેલો છે, તેને આપણે આ રીતે મિક્સ કરી લેશું। તો રવો ઉમેરી અને એકદમ સરસ આ રીતે એક જ દિશામાં આપણે ચલાવી અને મિક્સ કરવાનું છે, જેથી કરીને રવો છે તે એકદમ સરસ ફૂલી જાય અને આપણે કોઈ પણ ઈનો કે સોડા વગર પણ આપણી ફુલકી છે તે એકદમ સરસ પોચી અને બહારથી ક્રિસ્પી બનીને તૈયાર થશે। તો આ રીતે સતત તેને એક જ દિશામાં આપણે ચલાવતું રહેવાનું છે। આ એક મેઇન સ્ટેપ છે। જો તમે આ રીતે એક જ દિશામાં ચલાવશો તો એકદમ સરસ હવાના કણ જનરેટ થશે, જેના લીધે એકદમ સરસ આપણું ફ્લફી બેટર બનીને તૈયાર થશે। તમે જોઈ શકો છો। તો આ રીતે હાથથી લેતા એકદમ સરસ ભેગું થાય એ રીતનું આપણે થીક બેટર તૈયાર કરવાનું છે। હવે આપણે તેલને ગરમ થવા માટે મૂકેલું હતું, તેલ આપણું મીડિયમ ગરમ થાય ત્યારબાદ આપણે તેમાં ફુલકીને ઉમેરવાની છે। તો તેલ આપણું વધારે પડતું ગરમ પણ ન હોવું જોઈએ અને એકદમ સાવ ઓછું ગરમ પણ ન હોવું જોઈએ, એ રીતનું આપણું તેલ ગરમ હોવું જોઈએ। અને ત્યારબાદ આપણે તેમાં એક વખતમાં જેટલી ફુલકી સમાય તેટલી આપણે ઉમેરી દેવાની છે અને તેને આપણે જરાય પણ ટચ કરવાની નથી। આ રીતે આપણે બધી જ ફુલકીને ઉમેરી દઈશું। તો એકદમ પોચી આપણી ફુલકી બનીને તૈયાર થશે। તો આપણે આ રીતે તેને ટચ કર્યા વગર આ રીતે ઉપર તેલમાં આવવા માંડે અને આ રીતે નાચવા માંડે ત્યાં સુધી આપણે તેને થવા દેવાની છે। ત્યારબાદ જ આપણે તેની સાઈડ ચેન્જ કરવાની છે। તો તમે જોઈ શકો છો કે આપણી ફુલકી છે તે તેલમાં એકદમ આ રીતે નાચવા લાગી છે। તો હવે આપણે તેની સાઈડ ચેન્જ કરીશું અને તેને બીજી સાઈડથી પણ આ રીતે ક્રિસ્પી કરી લેશું। તો આપણે 3 થી 4 જ મિનિટમાં આપણી ફુલકી છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ જાય છે। તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગઈ છે। આ રીતનો લાઇટ ગોલ્ડન કલરની થાય ત્યારબાદ આપણે તેને આ રીતે વાસણમાં લઈ લેશું। તો આ રીતે પાણી ફુલકી છે તે ઉનાળામાં ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે। તો આ રીતે એકવાર આ રેસીપીથી પાણી ફુલકી જરૂરથી બનાવીને ટ્રાય કરજો। તો આ રીતે આપણે તેને તેલમાંથી લઈ લેશું અને એ જ રીતે આપણે બીજી ફુલકીને પણ આ રીતે ઉમેરી અને તળી લેશું। તો આ રીતે બીજી પણ એક વખતમાં જેટલી આપણે સમાય તેટલી ઉમેરી દઈશું અને તેને પણ આ રીતે ઉપર તેલમાં આવી જાય ત્યાં સુધી થવા દઈ તેની સાઈડ ચેન્જ કરી અને આપણે તળી લેશું અને બહાર લઈ લેશું। અને આ ફુલકીને તમે બનાવી અને ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો છો। જ્યારે પણ તમને ઈચ્છા થાય ત્યારે આ બનાવીને ખાઈ શકો, અથવા તો કોઈ પણ શાકમાં પણ તમે ઉમેરી શકો છો। તો આ રીતે આપણે બધી જ ફુલકીને તળી લીધેલી છે। તો તમને હું એક તોડીને બતાવીશ કે એકદમ અંદરથી પોચી અને બહારથી એકદમ ક્રિસ્પી આપણી ફુલકી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એક બાઉલમાં પાણી લીધેલું છે, આપણે હુંફાળું
ગરમ પાણી આ રીતે અડી શકાય તેટલું જ ગરમ પાણી આપણે લેવાનું છે. તેમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને ચપટી જેટલી હિંગ ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે તૈયાર કરેલી ફુલકી છે તે પાણીમાં ઉમેરી દઈશું. તો આપણે પહેલાં થોડી ફુલકી પાણીમાં ઉમેરી દઈશું. તો આ રીતે થોડી ઉમેરી અને તેને આપણે થોડી વાર માટે રહેવા દેશી. તો એકદમ સરસ છે તે પાણીમાં આપણી ફુલકી છે તે પલળી જશે. હવે સાઈડમાં રાખી આપણે પાણી બનાવવાનું છે. જેના માટે આપણે ચટણી બનાવીશું. તો તેના માટે થોડા આપણે લીલા ધાણા ઉમેરી દઈશું, એક નાની તીખી લીલી મરચી અને થોડો નાનો ટુકડો આદુનો ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે તેમાં ફુદીનાનો પાવડર ઉમેરી દઈશું. તો 3 ચમચી જેટલો આપણે ફુદીનાનો પાવડર ઉમેરી દઈશું. જો તમારી પાસે ફ્રેશ ફુદીનો હોય તો તે પણ ઉમેરી શકો. ટેસ્ટ મુજબ મીઠું, 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર અને 1 લીંબુનો રસ ઉમેરી ચટણી આપણે તૈયાર કરી લીધેલી છે, જેને આપણે આ રીતે બાઉલમાં લઈ લેશું. અને એક મોટા બાઉલમાં હવે આપણે પાણી બનાવવાનું છે, જેના માટે આપણે ઠંડુ પાણી લેવાનું છે. તો ઠંડા પાણીમાં જ એકદમ સરસ આપણું આ ટેસ્ટી ફુલકી લાગશે. હવે આપણે તૈયાર કરેલી ચટણી છે તે ઉમેરી દઈશું. તો આ રીતે થોડી ચટણી ઉમેરી અને આ રીતે મિક્સ કરી લેશું અને એકદમ સરસ બહારના જે પાણીપુરીના પાણી જેવો જ ટેસ્ટ દેવા માટે આપણે તેમાં ઉમેરીશું જલજીરા. તો આપણે 3 ચમચી જેટલી જલજીરાને પાણીમાં ઉમેરી દઈશું અને એકદમ સરસ આ રીતે મિક્સ કરી લેશું. તો એકદમ આપણું પાણીપુરીના પાણી જેવું જ ટેસ્ટી પાણી બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે એકવાર આ રેસીપીથી બનાવીને ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આપણું પાણી છે તે બનીને તૈયાર છે. તો હવે આપણી ફુલકી પણ એકદમ સરસ પલળી ગઈ છે. તેને આ રીતે નીચોવી અને આપણે જે તૈયાર કરેલું પાણી છે તેમાં ઉમેરી દઈશું. તો આ રીતે બધી જ ફુલકીને આપણે પાણીમાં ઉમેરી દઈશું. તો આ રીતે પાણીપુરી અને આ રીતે તમે ખાઈને થાક્યા હોય તો એકવાર આ રીતે પાણી ફુલકી જરૂરથી બનાવીને ટ્રાય કરજો. હવે આપણે થોડી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું. ત્યારબાદ લીલા ધાણા ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે તેમાં થોડો ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું, જે બિલકુલ ઓપ્શનલ છે, તમે સ્કીપ પણ કરી શકો. અને આપણે ડુંગળીની સ્લાઇસ ઉમેરી તૈયાર છે આપણી એકદમ ઠંડી ઠંડી પાણી ફુલકી. તમે જોઈ શકો છો, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી ટેસ્ટી બનીને તૈયાર છે. હવે આપણે દહીં ફુલકી બનાવવા માટે ફેટીને દહીં લીધેલું છે, જેને આપણે 3 ચમચી જેટલું ઉમેરી ત્યારબાદ આપણે તૈયાર કરેલી ફુલકીને ઉમેરી દઈશું. તો આ રીતે ફુલકી ઉમેરી ત્યારબાદ તૈયાર કરેલી જે ગ્રીન ચટણી છે ફુદીનાની તેને ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે ખજૂર આમલીની ચટણી ઉમેરી દઈશું. ત્યારબાદ થોડી ડુંગળીના ટુકડા ઉમેરી દઈશું, થોડા ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું, લીલા ધાણા ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે તેમાં લાલ મરચું પાવડર, ત્યારબાદ ધાણા જીરું પાવડર અને ચાટ મસાલો ઉમેરી દઈશું. ઉપરથી થોડું દહીં ઉમેરી દઈશું. તો તૈયાર છે આપણી દહીં ફુલકી. એકવાર આ રેસીપી જરૂરથી બનાવીને ટ્રાય કરજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અવનવી રેસીપી મળતી રહે. થેન્ક યુ.